કહું સુરત પહોંચીને ફોન બંધ કરી દેજો અને એવું લાગે તો રાજને ફોન કરજો. હા સામે ટેક્સી લઈને તમારા ઠેલા બેલા બધું. ઘર ખર્ચાના તમારે વાપરવાના નીકળ્યા કરે સમજ્યા. બરાબર છે. ભાઈ આવું જ્યારે તમે ફ્રી હોય ત્યારે વાંધો નહીં હાલો. ને જો પંજાબી કાજુ પનીર ને સાસ ના કર લાજુ મસ્ત જો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના જો અત્યારે ટ્રેનની સફર કરવામાં આપણે બેસી ગયા છીએ. હલે છે ટ્રેન અને જગ્યા રોકીને બેઠા છો. એમને શોખના નથી બેઠા, કારણ કે અમારા ભાઈ એક છે ને, અમારા ડ્રાઈવર, બસના ડ્રાઈવર, અમારો વોલ્વો ને અને એસી બસના ડ્રાઈવર છે ને, એને હવે લગાડ્યા અમે ટિકિટ બારીની લાઈનમાં. અને હું મુનાભાઈ જો અહીંયા બેઠા બે કા અને લોકેશન એટલે એક નંબર. અને હવે છે ને હું તમને બધું આગળ બધું બતાવી દઈ કે મેન આની ખાસિયત શું છે આ ટ્રેનની, અને ટ્રેનની સફર કરવાનું મેન મહત્વ શું છે ને, એ તમને હવે આ વ્લોગમાં ખ્યાલ આવી જાય કે એનું મેન મહત્વ શું છે. અને માણસ છે ને બધા અહીંયા આવે ને મથેરાના, તો ટ્રેનની ઇંતજારમાં વાટે હું કામ રહી છે ને એ તમને ખ્યાલ આવી જાય. તો આપણે ટ્રેનમાં તો અત્યારે બેસી ગયા છીએ, પણ વેટિંગ માટે હવે વાટે બેઠા છીએ. જ્યારે ટ્રેન ઉપર છે તે 1.5 કલાકની વાર છે. 1 કલાક હજે બારી ખુલવાની, ટિકિટ બારીની લાઈનમાં ઊભા છે ભાઈ અમારે. એ 1 કલાકની હજે વાર લાગશે ટિકિટ બારી ખુલવામાં. તો અત્યારે જો મસ્ત લોકેશન છે. અને ખાસ કરીને છે ને મને એક અહીંયા બહુ બીક લાગે છે કે ભાઈ અહીંયા બંદર એટલા છે ને, ક્યાંથી આવીને કંઈ બધું ચોંટી જાય છે ને એનો કોઈ ખ્યાલ નથી રહેતો. એટલે ફોનની પણ આપણે સેફટી પૂરેપૂરી રાખવી પડે એમ છે. ને કાલે સવારે ન કરે નારાયણ, આપણા નસીબમાં થોડુંક બેડ લક હાલતા હોય તો બધું થઈ જાય. એટલા માટે જો મસ્ત ટ્રેન છે, આવી રીતના લોકેશન છે. પણ તમે આગળ જોવો બહુ એટલે બહુ મજા આવશે. ફેમિલી અત્યારે છે ને આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. ફાઇનલી ટિકિટ મળી ગઈ છે, જગ્યા મળી ગઈ છે આપણે મસ્ત. અને અમારા મુનાભાઈ કાંઈક કહે છે, હું બોલો ની અરે કહું સુરત પહોંચીને ફોન બંધ કરી દેજો અને એવું લાગે તો રાજને ફોન કરજો. હા સામે ટેક્સી લઈને તમારા ઠેલા બેલા બધું લઈ જાય તો આવશે તમને. એવું છે આપણી સેવા કરવા માટે. કાંઈ વાંધો નહીં, એવું છે કાંઈ નહીં, આવજો બધાને. ફોન કરજો સારું આવજો. હા જો અહીંયા વાંદરો ફેમિલી કેવો રમત કરે છે. જો ત્યાંથી અહીંયા આવી ગયો, જો ત્યાંથી અહીંયા આવી ગયો. હવે ક્યાં ગયો? એ જો આવ્યો ઉપર આવ્યો, દેખો જો આવ્યો. જો અહીંયા જો કેવો છે. જો અહીંથી હેરાન કરે છે બધાને. એટલા આ છે ને બંદર એટલા ઢોરાવે ને, આઈફોન નું ધ્યાન રાખવું પડે, નકર આવે છે ને ગાયબ. આ બંદર છે ને ફેમિલી ક્યારનો વળ ખાઈ છે. જો તો આ એટલા જો એ કામ બહુ ભાઈ ડેન્જર બંદર છે હો અહીંયાના. જો કેવા વળ ખાય છે. નારો વિશાલ લવાગી ગઈ ટ્રેન સ્ટાર્ટ. સ્ટાર્ટ થઈ જાય હવે આપણી. હાલો થઈ ગઈ સ્ટાર્ટ. ફેમિલી ટ્રેન છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે. અને લોકેશન જોવો તમે, તો આ મેન નજારો જ આ છે. કેવું લાગે તમને? તો પબ્લિક છે ને બધી એન્જોય કરે છે, ટ્રેન પાસે રહી છે અને ફોટો શૂટ કરે છે, વિડીયો શૂટ કરે છે. જો અહીંયા પણ આઈફોનનો જો આવી ગયો. બધા શૂટર વધારે હોય.
છે બેઠા આપણા મુંબઈ, મારે મુંબઈ ઉતરવાનો, મુંબઈ. મુંબઈ. હા, મારે મુંબઈ ઉતરવાનું. વાહ જો એકદમ ધુમ્મસ વાતાવરણ થઈ ગયું છે. એમ લાગે વાદળ છે ને નીચે આવી ગયા છે અને ટ્રેન છે ને મસ્ત ઓન મારે છે. તો આવી ગઈ બધાય શૂટ જ કરે. ખાલી લોકેશન જો અહીંનું લોકેશન જો ખૂખા જંગલ જેવું લાગે છે ને. જોરદાર આપણે સિનેમેટિક શોટ લેવાનો છે એમ. તો અહીં સ્ટોલ આવી ગયા છે. ઇન્દિરા ગાંધીનગર આવ્યું. ઇન્દિરા ગાંધીનગર જો. ઓહો જો આ નજારો જોવો તમે ખાલી. કેવો ગજબનો નજારો હતો. એક નંબર લોકેશન હો, કાંઈ ઘટે નહીં. મેં કીધું હતું ને ખાસો વ્યૂ તો છે ને અહીંયા છે. ભાઈબંધ. કેવું લાગે તમને? છે ને એક નંબર. બધા જો લો. કેવો મસ્ત બધા ભેગી ગયા છે. જો. કેવો hill station. ઉપર ડુંગરો છે, પહાડની વચ્ચે ટ્રેન ચાલે છે અને ઉપર ધુમ્મસ. આ બધા છે ને આ ધૂળની છે ને રેતીની જો. પબ્લિક છે ને ઉડિયા બહુ કરે. આ તો સ્ટેશન આવી ગયું ને આ બધા ઉડિયા કરે છે. જો આ બધા ઉડિયા કરે છે. ખબર જ ન પડ્યા સ્ટેશન આવી ગયું. જો કેવું અંધારું થઈ ગયું. અંધારું જો. ફાઇનલી હવે છે ને આપણે ટ્રેનમાંથી હવે ઉતરી જશે નીચે સ્ટેશને. અને સ્ટેશનનું નામ જ તમને કહું તો મસ્ત મજાનું એન્જિન છે. આ અમન આ તો અમન લોજ લઈ ગયું. મને જો આ સ્ટેશનનું નામ જ છે. મસ્ત એન્જિન છે. જો આવી રીતના કંઈક એન્જિન મીઠા ભરી કરીને લઈ આવ્યા છું. અને એન્જિન બહુ મસ્ત છે. મજા આવી ગઈ. આ રીતના કંઈક હતું. આ એન્જિન છે ટ્રેન. કાંઈ નહીં, બાય. જો સેન્ટ્રલ રેલવે થેન્ક યુ વિઝિટ એગન કે શું કહેવાય એ બહુ નથી, ઇંગ્લિશ નથી ફાવતું ભાઈ બહુ. જો થેન્ક યુ કહી દીધું આપણને બરાબર. હવે આપણે નીકળી જઈએ અને પબ્લિક જો કેવડી પબ્લિક છે. જો લોકેશન જો છે ને બાકી ફરવા લાયક. હાલવાની તાકાત હોય અને 2-3 દિવસ અહીં રોકાવાનું હોય તો અહીંયા આવવાનું, નકર અહીંયા વિઝિટ નહીં કરવાની. અને ખાસ કરીને આપણા ભાઈબંધો છે ને બહુ અહીંયા છે. જો ખબર વગરની ક્યારે છે ને વસ્તુ હાથમાંથી વહી લઈ જાય ને એ ખ્યાલ નથી રહેતો. કાંઈ નહીં, મજા આવી ગઈ. શાનદાર લોકેશન છે. કાંઈ નહીં, મળશું હવે તો નેક્સ્ટ ટાઈમ આવશું ફૂલ ફેમિલી સાથે. કોઈ દિવસ આપણે આવશું બધાય. અત્યારે તો અમે 3 જણા આવ્યા હતા અને ટૂરમાં આવ્યા હતા આપણે. અને આપણે આમ આવ્યા છે કંડક્ટર તરીકે. જો ભાઈ અમારા મુન્નાભાઈ લાવ્યા જ્યારે ફ્રી હો ને ત્યારે અમારે યારે વહી આવવાનું. હમણાં તમારા ધંધો બંધ છે ને, હું કંડક્ટરમાં તમને થોડાક દિવસ લઈ લઉં. એટલે તમારે હમણાં ઘર ખર્ચા નીકળ્યા કરે, સમજ્યા? બરાબર છે. તમારે હું જ્યારે જાઉં ને, હમણાં 14 તારીખે આપણે મહાબલેશ્વરનું છે એવું લાગે ને તો મહાબલેશ્વર પણ આવી જાય. બરાબર. એટલે ઘર ખર્ચાના તમારે વાપરવાના નીકળ્યા કરે, સમજ્યા? બરાબર છે. વહી આવવાનું જ્યારે તમે ફ્રી હોય ત્યારે. વાંધો નહીં, હાલો. હવે મુન્નાભાઈ કીધું ને કાંઈ નહીં એવું લાગશે તો આપણે જાઉં પાછા. અત્યારે તો હવે નીચે ઉતરીએ પછી ખ્યાલ આવે. બાય માથેરાના. જો આઈ લવ માથેરાન. કાંઈ નહીં, અલવિદા આપણે કહી દીધા છે. જો આ દોસ્તાર જો કેમ છે મિત્ર, સારું? જો અહીં જો
નાનું નાનું જો મસ્ત છે જો નાનું નાનું છે બસ જો તો કેવું ખંડવાળે જોયું ને જો અહીંયા બહાર આવે જો અહીંયા આવે કેટલા છે જો જોરદાર છે જો બેઠા બેઠા ખાય છે અહીંયા હવે નીકળીએ આપણે બહાર આપણે હવે ઇકો ગાડીમાં બેસીને હવે નીચે જવા તરફ નીકળી ગયા છે પણ અત્યારે જો વાદળા હાવ હેઠા આવી ગયા છે જો કાંઈ દેખાય એવું છે નહીં તો આવો નજારો છે અને અંધારું જો કેવું થઈ ગયું છે વાગ્યા છે કેટલા 5:30 અને અંધારું એટલું બધું થઈ ગયું છે જો અને ભાઈ અહીંના ડ્રાઇવિંગ એટલે જોરદાર હો ભાઈ અહીંના ડ્રાઇવિંગ કાંઈ ઘટે નહીં અહીંના ડ્રાઇવિંગ એટલું મસ્ત કરે ને જોરદાર બહુ મસ્ત મોટો રોડ છે તો અહીંયા બધા ઝરણા નકરા છે અને જો આ બધા 4-wheeler છે ને અહીંયા સ્ટેન્ડ કરે અને બધું જોવે અને લોકેશન એ બહુ મસ્ત છે તો ફેમિલી હવે છે ને ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ અને વહી આવ્યા છીએ જો બસે પાછા રિટર્ન થઈ ગયા છીએ હવે આપણે છે ને કાંઈ ખાધું પીધું નહોતું આસપૂસ નાસ્તો બધો કર્યો હતો અને થાકી ગયા છીએ બહુ હવે છે ને આગળ છે ને એક ભાઈએ કીધું છે હોટલ છે ત્યાં શુદ્ધ કાઠિયાવાડી જમવાનું મળે છે તો જઈએ છીએ આ ભાઈ અમારા હસોડા હાલી શકતા નથી લાવ્યો જો હાલ જો તમે કેવી થઈ ગઈ જો કેવી હાલ થઈ ગઈ હસોડા હાલી શકતા નથી જો અને એ ભાઈ જ્યારે ટૂરમાં જાય છે ને ડ્રાઈવર ગમે ત્યાં જાય નેપાળ જાય હરિદ્વાર જાય કાશી વિશ્વનાથ કોઈ પણ જગ્યાએ જાય કોઈ દિવસ ક્યાંય જતા નથી મંદિરે પહેલી વાર અમારી હારે એ અમે પરાણે લઈ જાય તો આવ્યા હાલત આવી થઈ ગઈ રો હાલવાની વાત નથી કે મારે જમવાય નથી આવું મેં એમ ન હાલે જમવું પડે ને લોકેશન જુઓ કેટલું મસ્ત લોકેશન અને ફેમિલી આ ડુંગર દેખાય છે ને આ જો વાદળ છે ને નકરો ફોડ જો ન્યા અમે હતા તો નજારો તમે જો અહીંયા ઠેઠતા અમે હા ત્યાંથી ઉતરીને આવી આવ્યા છીએ પાછળ બસ છે અને હવે જવાનું છે જમવા માટે અને જમવાનું જોઈ અહીંયા અમારે થોડુંક આઉટ પડી જાય છે જમવા માટે તો જોઈ નકર છે ને મેગી ખાઈને ગોદવી લેવાનું છે આજે કેમ કે નો મેળ આવે તો આપણે બીજું શું કરવાનું થોડું ઘણું ખાવું તો જોઈએ એમાં તો કાંઈ હાલશે નહીં નકરું વેફર ને બબલા ખાઈને તો કાંઈ પેટ ભરાય નહીં એકાદી 2 રોટલી પેટમાં જાય ને તો મજા આવી જાય સારું ફેમિલી છે ને અત્યારે આપણે હોટલ આવી જશે જમવા માટે અને જમવાનું મસ્ત છે પંજાબી ડીશ આપણે એક મંગાવી લીધી છે એક શાક પંજાબી મંગાવી લીધું છે અને નાન ને જો પંજાબી કાજુ પનીર ને સાસના ગજ લાજુ નાન મસ્ત જો મસ્ત જો એક નંબર છે અરે વાહ 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 તો આવી રીતના કંઈક જમવાનું છે અને તમે પણ આવી જાઓ મસ્ત જમવા એટલે મજા આવી જાય અત્યારે કાલનું પછીનું અત્યારે જમશું ને તે માણે આમ પેટમાં શાંતિ જાય કેમ કે રોટલી કે કાંઈ પેટમાં ન જાય ને તો મજા ન આવે આવી જાઓ મસ્ત જમવા તો સારું ફેમિલી હવે છે ને આપણે જમી કાઢીને વહી આવ્યા છીએ પાછું આપણો સ્ટેન્ડે આપણી હોટલે આપણા ગેસ્ટ હાઉસ છે એટલે આપણી બસે વહી આવ્યા છીએ અને હવે હાવ થાકી ગયા છીએ એટલે હવે શાંતિથી સૂઈ જવાનું છે કેમ કે આજે થાકી ગયા છે બહુ વધારે અને હજે મારે 2 કલાક વહી જાય એડિટિંગ ને બધું કમ્પ્લીટ કરી ટાઈમે લાગી જાય તો કાંઈ નહીં ખાસ કરીને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો કે આપણે પહેલી વાર અહીંયા વિઝિટ કરી છે એ જગ્યા તમને કેવી લાગી હિલ સ્ટેશન કેવા લાગ્યા તો કાંઈ નહીં હવે છે ને આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય